ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે સાંઈ જવાહર ચોકી સાંઈ જવાહર સોસાયટી પટેલનગર જે સોસાયટી છે ઉધનામાં સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે જેની ઉંમર 32 વર્ષ છે એ એમની વાઇફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે તારી નાની બહેન એટલે કે એની પોતાની સાળી જોડે એને મેરેજ કરવા છે. એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ 4 તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા. જે એમના સાળા છે નિશ એના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે. ખરીદી કરી અને રાત્રે ઘરે જઈને પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ ઉંમર વર્ષ 32 એ જીદ પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું. આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું. મારા બહેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં. તે વખતે જે આ સંદીપ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાડી ઉપર ત્યારે જે સાળા છે એ પણ વચ્ચે પડે છે. એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતા બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પહેલા એમને પણ ઈજાઓ થઈ હતી. રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘનશ્યામની ગોળની ઉંમર 32ને પોલીસે અરેસ્ટ કરી દીધો છે.